વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. મહુવાને જિલ્લો બનાવવા માટે કથાકાર મોરારી બાપુએ ટકોર કરી છે. ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને સરકારને ટકોર કરી મહુવાને જિલ્લાનો લાભ મળવો જોઈએ તેવું મોરારી બાપુએ નિવેદન આપ્યું છે. તલગાજરડામાં શિક્ષક એવોર્ડ સમારોહમાં આ ટકોર કરી છે. જેમ જિલ્લા વધશે તેમ મને વંદના કરવાની તક મળશે તેવું મોરારી બાપુએ કહ્યું. મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ થાય. ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે છે. મેં પૂછ્યું કે હમણાં નવા જિલ્લાઓ થયા, નવા કોર્પોરેશનો ડિક્લેર થયા ગુજરાત સરકાર, એ આમાં લેવાયા તો કે નહીં બાપુ તાત્કાલિક બધું કરવાનું એ મુશ્કેલ હતું, પણ આવતા વર્ષે આપણે એમની પણ વંદના. હા, એક જિલ્લો ભરૂચ, એક બન્યું, એક બરાબર. હા, પણ વધારે ને વધારે બને ને તો અહીં આવે બધા શિક્ષક. ત્યારે મોરારી બાપુએ મહુવાને જિલ્લો બનાવવા ટકોર કરી છે. મહુવાને જિલ્લો બનાવવા માટે કથાકાર મોરારી બાપુએ ટકોર કરી. ત્યારે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અમારી સાથે જોડાયેલા છે. શિવાભાઈ, આપનું સ્વાગત સંદેશ ન્યૂઝમાં. જે પ્રમાણે મોરારી બાપુએ એક ઈચ્છા વ્યક્ત કરી છે મહુવાને જિલ્લો બનાવવામાં આવે, આપ શું કહેશો? રાઈટ વાત છે. બાપુની જે ઈચ્છા છે એ યોગ્ય સમયે અને યોગ્ય તે માગણી છે અને રજૂઆત કરી છે, અથવા તો પોતાના દિલની વાત વ્યક્ત કરી છે મહુવાની જનતા માટે. પોતાનું વતન જન્મભૂમિ મહુવા અને દિલથી એને વાત કરી છે કે મહુવાને જિલ્લાનો દરજ્જો હવે મળે. ધારાસભ્ય બેઠા છે, સરકારમાં પણ રજૂઆતો કરે છે, એનો ભાવ એવો હતો. અને અગાઉ પણ મહુવામાંથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરીને આખી ફાઇલ બનાવીને રજૂઆત કરેલી છે. એ તમામ માહિતી એકત્રિત કરીને મહુવાની ઇકોનોમી, ઇન્ડસ્ટ્રી, ખેતી બેઝના ઉદ્યોગો, આવક અને નાના મોટા દોરડાના મહુવાના બંદરના વિકાસની વિપુલ તકો, આ બધું જોઈને હું પણ સરકારમાં ચોક્કસપણે મહુવાની જનતા માટે ચોક્કસ રજૂઆત કરીશ. જી, ધન્યવાદ શિવાભાઈ, આપ અમારી સાથે